અનેક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ગીર વિસ્તારમાં ઇકો ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ વિરોધનો વંટોળ શરૂ થયો છે। ઇકો ઝોન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું, જો કે ઇકો ઝોનના ગેઝેટમાં ગીરના લોકોનો કોઈ ફાયદો ન હોવાથી આ વિરોધ કરવામાં આવ્યો। કેન્દ્ર સરકારે 2.76 કિલોમીટરની 9 કિલોમીટરનો ઇકો ઝોન જાહેર કર્યો છે, જેને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો। નવા ઇકો ઝોનથી ગીર અભયારણ્યમાં આસપાસમાં 191 ગામ છે તે પ્રભાવિત થશે તેવું કહેવું છે। ગીર અભયારણ્ય આસપાસના લોકોની 1 કિલોમીટર સુધી જ ઇકો ઝોનની માંગ હતી, પરંતુ એ વિસ્તાર વધારી દેવામાં આવ્યો છે। નવા ઇકો ઝોનમાં સેંકડો ખેડૂતોને નુકસાન થવાની ધારણા છે, જેના કારણે રોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે। નવા ઇકો ઝોનમાં નેતાના હિતમાં સુધારો કર્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। ગીરના લોકોની માંગણી હતી કે એમને મિનિમમ 500 મીટર અથવા મેક્સિમમ 1 કિલોમીટર સુધીનો જ ઇકો સેન્સિટિવ ઝોન આપવામાં આવે, જ્યારે આ ગેજેટમાં મિનિમમ 2.78 કિલોમીટર અને મેક્સિમમ 9.50 કિલોમીટર સુધી ઇકો સેન્સિટિવ ઝોનની રેન્જ બતાવવામાં આવી છે। ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લાના જે તાલુકાઓ છે, જુનાગઢ તાલુકો છે, વિસાવદર તાલુકો છે, મેંદરડા તાલુકો, માળિયા, તાલાલા, કોડીનાર, ઉના, ગીર ગઢડા, ખાંભા, સાવરકુંડલા અને ધારીના 196 જેટલા ગામડાઓ આમનાથી પ્રભાવિત થવાના છે। આ ઝોન લાગવાથી મોટા રોકાણકારો અને નેતાઓને કઈ રીતે ફાયદો થશે, આ ઝોન લાગવાથી સામાન્ય જનતા અને સામાન્ય ખેડૂતોને કેટલું નુકસાન થશે। તો 500 મીટર કે 1 કિલોમીટરનો ઇકો ઝોનની માંગ હતી, પરંતુ તેનો વિસ્તાર વધુ હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યું છે। કેન્દ્ર સરકારે 2.76 કિલોમીટરથી 9 કિલોમીટરનો ઇકો ઝોન જાહેર કર્યો હતો, જે અંગે ખેડૂતો દ્વારા પણ વિરોધ થઈ રહ્યો છે, કારણ કે આ ઇકો ઝોનથી નવા ગીર અભયારણ્ય આસપાસના 191 ગામ છે તે પ્રભાવિત થશે, ખેડૂતોને પણ નુકસાન થશે તેવી ધારણા છે। ગીર અભયારણ્ય આસપાસના લોકોની 1 કિલોમીટર સુધી જ ઇકો ઝોનની માંગ હતી, પરંતુ તેનો વિસ્તાર વધારી દેવાના કારણે જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં વધુ વિસ્તાર હોવાના કારણે તે અંગે વિરોધનો વંટોળ શરૂ થયો છે। નવા ઇકો ઝોનમાં સેંકડો ગામો પ્રભાવિત થશે તેવી આશંકા જોવા મળી રહી છે અને અનેક આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે કે નવા ઇકો ઝોનમાં નેતાના હિતમાં સુધારો કરવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દીક્ષિત ફોનલાઈન પર જોડાયા છે। દીક્ષિત, જે 500 મીટર કે 1 કિલોમીટર ઇકો ઝોનની માંગ હતી તેના બદલે વિસ્તાર વધારી દેવામાં આવતા ગ્રામજનોનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે, ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે, શું કહેવું છે તે લોકો? જી ચોક્કસ જણાવી દઉં કે 17 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જે ગીર પંથકમાં ઇકો ઝોન કાયદો લગાડવામાં આવ્યો છે તેનો આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના યુવા પ્રમુખ પ્રવીણ રામે વિરોધ દર્શાવ્યો છે। ત્યારે ઇકો ઝોનનો જે કાયદો છે તે આવનાર સમયમાં લોકો માટે ખતરારૂપ બનવાનો છે તેવો પણ એણે સરકાર ઉપર આક્ષેપ કર્યો છે। તેમજ ઘણા બધા જે ખેડૂતો છે તેની સ્થાનિક રોજગારી છીનવાશે અને મોટા ઉદ્યોગપતિઓ છે, મોટા રાજકારણીઓને આનો ફાયદો થશે એવું પણ એણે જણાવ્યું હતું। જી આભાર માહિતી આપવા માટે।